ભૂરો 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 છે ને એક કહી દઉં લો ટેમ પશુ કેટલા વાગ્યા સુધી ઘનશ્યામભાઈ ક્રિકેટ રમવા અહીંયા આવ્યા હતા કે આપણે ક્યાં ગયા ઘનશ્યામભાઈ અહીંયા લગભગ હું ક્રિકેટ રમવા આવ્યો હતો અહીંયા સવાર સુધી એ ટિકિટ વધારી ગયો ડબલ ચલો ડબલ ના યાર એ તો એક વ્યવસ્થા છે બાકી આ પ્રેમનો પ્રોગ્રામ છે પૈસાનો પ્રોગ્રામ થોડો અને ત્રીજી વાત એ કહું તમને કે આ ગલગલિયા કરીને મરી જાય તો એટલે દાંત ન આવે આ આપણે જે અત્યારે હસીએ છીએ એની હારે રૂપિયા મૂકો તો કોઈ વેલ્યુ ખરી રૂપિયાની આ મોજ અંદરથી આવી જાય ને મારા બાપ ભૂલો એ કહી દો આમ તો જૂનું થઈ ગયું બધું પણ ભૂરા 45 વર્ષે પૈણ્યો કેટલા વર્ષે 45 વર્ષે અને એમાં લગ્ન ગાળો ત્યારે આપણે ખબર ને ગુજરાતમાં આપણે સૌરાષ્ટ્રમાં લગ્ન ગાળો હોય મા મહિનો હોય વૈશાખ મહિનો હોય આ વૈશાખ મહિનો હાલે એટલો બધો લગ્ન ગાળો ઢોલની ધબધબાટી બોલે ડીજે વાગે અને એવે સમયે ભૂરો મારી વાડી આવ્યો હું આવ્યા બોલે મને ત્યાં હું આવે પાછો તોતડો માયાભાઈ થોડો ધ્યાન લતાય તોતનું સામું ધોવાય મેં હું છું માલી આલે જે ભણતા ને એના છોતલાવના લગ્ન થાય માયાભાઈ એના છોતલાવના લગ્ન અત્યારે કોકના ઢોલ વાગે તો હું સાંભળું તો મને એમ થાય કોક મારા માથામાં લાકડીઓ માલે છે મેં કીધું તારા કાકા ને કે મને કે મારા તાતાનું નામ નહીં લેવાનું મેલબાલી કલી મારા તાતાનું નામ નહીં લેવાનું તાતો થોલો તે દૂચમન અરે મેં કીધું એવું ન કહેવાય તેવાય હાથ વાલ તેવાય માયાભાઈ પહેલી વાર માલું જોવા મોકલ્યો તો એનું તલીન વહી આવ્યો હવે મારે ધલના ને તાતી તેવા તે ન તેવા અરે મેં કીધું તો પણ તાર બા ને તાર પપ્પાને કે મને કે માયાભાઈ કુટુંબમાં આખો ગાંઠ દાજી દેલો છે અરે મેં કીધું તો તારે બાને કે માયાભાઈ પદે લાદીને તવો મારા ઘરના તબિયોનું નામ નહીં લેવાનું એટલે તો તમારી પાસે આવ્યો હું તાર દાદાને હરાદમાં ભેળવા જીવતા કુટુંબમાં નથી ભીડ્યા એ હરાદમાં ભળે માને કહું દીકરો પરણાનો કેટલો હરખ હોય મને કે માયાભાઈ બધી વાત સાચી બધાને હલત હોય પણ માલી માને હલત નહીં માલા સંબંધ નથી થતો એમાંય માલી માનો ફાળો છે હું જેટલી છોકરીઓ જોઈને આવું છોકરીઓ માલી માને ફોટો દેખાડું તા કે આ તો નહીં જ આ તો ચીબલી છે આ ચૂચી છે મેં એક કામ કરી ને તારી માં જેવી બોલકી હોય તારી માં જેવો બાંધો હોય તારી માં જેવો વાન હોય એવી પસંદ કરી તો મારા બાપા ના પાલે કે મેં જે ધંધો તેલો એ તો તળતો જ નહીં છેલ્લે ભાઈ ટૂંકું કીધું એટલે સમય સાથે છેલ્લે કહું એ લગ્ન પછી 15 દી પછી ગયો એને સસરાને ઘેરે ત્યાં તમે ક્યાંય બોલવા નહોતો દીધો તોતડો છે એને સસરાને એને ખબર નહોતી એ રાતે જમવા બેઠા નીકળી જવાનું હતું ભૂરાને વાળું કરીને રોકાવાનું નહોતું આખી રાત ગાડી હાંકવાની એટલે અહીંયા જમવા બેઠા તો લાડવા બનાવેલા સાસુને એમ થયું ને કે કુમાર આવ્યા બહુ જમાઈને હાસવે શું કામ કારણ કે એ હાસવે ને કે ત્યાં લાડવા દે નહીં અરે લ્યો ધ્યાન તલે નહીં ધ્યાન તલે અરે કે હું ઢેન ટળે કરે હા થોડા ગરબા રમવાના છે કે ઢેન ટળે ભૂરીને તેડવા આવેલો બે હારે જ આવેલા આટો ભૂરી હારે હતી અરે કે પણ કુમાર લાડવો તો લ્યો ઢેન ટળે આખું ઘર આટીએ સડ્યો હું ઢેન ટળે પછી દીકરીને પૂછ્યું કે બેટા શું કરે આ સંસ્કાર વગરનો લાગે ભૂરીએ કીધું સંતાનના તો બહુ છે સંતાનના તો ઠટાડા પડ્યા ઠટાડા
તો કે ઢેંટડે ઢેંટડે શું કરે? એ એમ કહે કે મારે લાડવો નથી ખાવો, ઘેન સડે. અડધી વાત સાંભળેલી સત્ય ન માનવી. આપણે ભગવાન રામના ભાઈ નથી, સગા ભાઈ નથી એના. આપણે દશરથ રાજાના દીકરા નથી, આપણે શેષ નારાયણનો અવતાર નથી. એ કોણ હતું? એ લક્ષ્મણ હતા, સુમિત્રાનો જાયો હતા, દશરથ નંદન હતા, રામના ભાઈ હતા, શેષ નારાયણનો અવતાર હતા. છતાં અડધું સાંભળ્યું તો કેવડી ગેરસમજ થઈ. રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા અને લક્ષ્મણજીને કોઈએ કીધું કે અયોધ્યાથી ભરત સેના લઈને આવે છે. શું કીધું? આખી સેના લઈને આવે છે. અને લક્ષ્મણ રામ પાસે આવે છે. રામાયણમાં વાંચજો, અતિ ક્રોધિત થાય છે લક્ષ્મણજી રામ પ્રભુ પાસે કે મોટા ભાઈ શું સમજે છે કઈ નો દીકરો કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાદીએ ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને આવે છે. રામ, તમારા ચરણની સોગંદ ખાઈને કહું, હું ભરતને જીવતો નહીં જવા દઉં. ભરતને જીવતો નહીં જવા દઉં, તમારા ચરણના સોગંદ. આટલું બોલાઈ ગયું ને ત્યારે ભગવાન રામ એના ખંભા ઉપર હાથ મૂક્યો. સાવધાન લક્ષ્મણ, આંખોમાં ધોરિયા છૂટ્યા કરુણા નિધાન ને. લક્ષ્મણ, તું કોની વાત કરે તું? ભરત આપણો ભાઈ છે. મોટા ભાઈ, વાત સાચી, પણ મેં સાંભળ્યું છે ફોજ લઈને આવે છે. આદર્શ ન ગુમાવો લક્ષ્મણ, કોની સાથે છો એ ધ્યાન રાખો. આદર્શ ન ગુમાવો. ફરીવાર લક્ષ્મણ બોલ્યા, મોટા ભાઈ તમને લાગે મેં આદર્શ ગુમાવ્યો હોય એમ? લક્ષ્મણે જો આદર્શ ગુમાવ્યો હોત તો કોના બાપની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે? મેં આદર્શ નથી ગુમાવ્યો. પણ પ્રભુ માફ કરજો, આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવું? મારો પ્રભુ રામ નીકળે તો જાજમું પથરાય. મારા રામના ઢોલિયા જેવો કોઈનો ઢોલિયો ન હોય, એને બદલે આજે ખડની પથારીએ સૂવું પડે. મારી માં જાનકીને પથ્થરના ઓસીકે સૂવું પડે. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું? અને ભગવાને જવાબ આપ્યો, સાહેબ લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. બીજાની માટે આદર્શ બને. જાણ્યા વગર વાત ન કરો લક્ષ્મણ. થોડીક વાર થઈને તો સાચા સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે. ફરીવાર પ્રભુ પાસે આવે છે, મોટા ભાઈ મને માફ કરજો, હું ઉતાવળ કરી ગયો. આ વાત એ માટે કહું, મિત્ર હોવ, પાર્ટનર હોવ, સંબંધી હોવ, અડધી વાતને કોકે કીધેલી વાતને જિંદગીમાં કોઈ દી મગજમાં ન લેતા ભલામણ. ત્રીજી વાત, ભગવાનને પગે લાગીને કહે છે, મોટા ભાઈ મને માફ કરજો. ત્યારે ભગવાન કહે છે, પ્રભુ રામ કહે છે કે હા લક્ષ્મણ, તને માફ કર્યો બાપ, પણ બીજું કહું લક્ષ્મણ, સાંભળી લે, એકલો ભરત નથી આવતા, આખી અયોધ્યા આવે છે. સેના તો છે જ, આખી અયોધ્યા છે. ગુરુ વશિષ્ઠ છે. એટલું નહીં, જનકપુર પણ છે. મહારાજ જનક અને સુનૈનાજી પણ છે. આપણા સાસુ પણ આવે છે, સસરા પણ આવે છે. અને સાંભળી લે, અગત્યની વાત હવે કહું લક્ષ્મણ, ત્રણેય માતાઓ આવે છે. અને બીજી વાત એ કહું, જો આને રામ કહેવાય. બીજાને અતિ જેને અપરાધ કર્યો હોય એને ક્ષમા દેતા જેને આવડે ને એ રામની નજીક જઈ શકે, એને એ આદર્શ પરિવાર બની શકે. એટલે સદીઓ વહી ગઈ છતાં જેની રામાયણ વંચાય છે અને એના મંદિરો અયોધ્યામાં આપણે આ વર્ષના આ ઇતિહાસના સાક્ષી રહેશું કે 482 વર્ષ પછી અયોધ્યામાં પહેલી વાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર બન્યું છે સાહેબ. અને સાક્ષી છે. આટલે મંદિર બનાવવા પડે સાના કે હવે આદર્શ વ્યક્તિના પાઠ તમારા ઘરમાં વાંચજો, ઈ પરિવાર, ઈ આદર્શ આપણા પરિવારમાં આવી જશે. પછી રાવણ જેવાની તાકાત નથી કે તમારા પરિવારને કોઈ તોડી શકે. હવે કહે છે ભગવાન, લક્ષ્મણ ત્રણેય માતાઓ છે. હા મોટા ભાઈ, બીજી વાત કહું,
ત્રણેય માતાઓ પહેલા લક્ષ્મણ તને મારા સોગંદ, પેલા પગે આપણે કઈ કઈને લાગવાનું છે. હા હા, પેલા માં કઈ કઈને પગે લાગવાનું. ત્રીજી વાત ઈ કે લક્ષ્મણ તારી આંખમાં જોજે હો અભાવ ન આવે. તારી આંખમાં જો દુર્ભાવ હશે ને તો કઈ કઈના ખોળિયામાં પ્રાણ નીકળી જશે. શું કામ? એને પસ્તાવાની ઝેરણી હાલે છે. પરિવારને વાંચજો, આ 1-1.5 કલાક થશે ટૂંકમાં આવે છે. પછી આખા દીની જે ચર્ચાઓ થઈ, હાંજ પડી, બધાએ ભોજન પાણી કર્યા, અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી, તંબુ નખાઈ ગયેલા, પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા માટે ગયા. અને સાહેબ આ અડધી મિનિટની વાત, પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા વયા ગયા. હવે સીતાજી ઊભા થયા. તમારા પરિવારે તમને પહેરે કપડે કાઢી મૂક્યા હોય અને તમે ક્યાંક ઝૂંપડું કરીને અથવા ક્યાંક ભાડે મકાન લઈને રહેતા હો, તમારા સાસુએ કીધું ગેટ આઉટ, તમારા સાસુએ કાઢી મૂક્યા હોય અને થોડોક સમય જાય પછી મમ્મી ને સાસુ બેય તમને મળવા આવે તો તમે પહેલા કોને મળશો? આ સીતા. સીતાજી ઊભા થયા અને કઈ કઈના કક્ષમાં ગયા. કઈ કઈ તો ટૂટિયું વાળીને ભૂતા હતા. કર મેં છોકરાઓનું જીવન બગાડી નાખ્યું. મારી જાનકીને મેં વનમાં રખડતી કરી દીધી. આ હુડાઈ નહોતા હોય એની પાસે, ટૂટિયું વાળીને ભૂતા હતા. એના પગ પાસે સીતાજી બેઠા છે. માં, કોણ? જાનકી? હા માં. છે પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. મને ખબર છે માં, તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા. મારી માં કઈ કહીએ કોઈ દી ધૂળ ઉપર પગ નથી મૂક્યો. બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય માં. એટલું નહીં, મારી માનું ઓઢણું નીચે ન પડે, 4 દાસીઓ એના શેડા પકડ્યા હોય. ઈ મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી ચાલીને આવ્યા. આવો તમારા પગ દબાવી દો. તા તો કઈ કઈ ભેટી ગયા. જાનકી મને માફ કરે બેટા, સીતા મને માફ કરો દીકરી. તેથી આ દેશની જગદંબા, ભારત વર્ષની મારી તમારી માં જાનકી તેથી કઈ કઈના 2 પગ પકડી અને એનું મસ્તક કઈ કઈના ચરણમાં નાખી અને જગદંબા જાનકી એટલું બોલ્યા છે કે હે માં, તમારા પ્રત્યે મને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. અમારે તમારા પ્રત્યે દુર્ભાવ ન હોય માં. આ તો માં બધી મારા પ્રભુ રામની લીલા છે અને હું તમે 2 ભાગશાળી છીએ કે એની લીલાના પાત્રો બનવાનો મને તમને મોકો મળ્યો છે. સદીઓ વહી જાય ને તો મારા તમારા પાત્રોને કોઈ નહીં ભૂલે. જે ક્ષમા દઈ શકે, તમારી પાસે સંપત્તિ થાય તો ઘરમાં ધર્મ વધારજો, વિવેક વધારજો. અને હું તો અત્યારના દીકરી દીકરાઓને કહું, ઘણા એમ કે પપ્પા તમને શું ખબર પડે, મમ્મી તમને શું ખબર પડે. હવે મારે ટૂંકો દાખલો દેવો છે, એને ખબર નથી પડતી, તમને જ પડે ને. સેટ તમારે થવાનું છે, એ તો હતા જ. એનો ટૂંકો દાખલો, તમારી આંખના નંબર આવે, આંખ બગડે તો લેન્સ બદલાવાના હોય કે આંખો બદલાવાની હોય? લેન્સને સેટ કરવાના હોય ને, એમ આપણે માવતરના લેન્સ આપણે સેટ થવાનું હોય. આંખો ન બદલાવી નખાય સાહેબ, એને અનુકૂળ.